ગામમાં એવો રિવાજ હતો કે કોઈ પણ એકબીજાને મળે તો સૌથી પહેલું પૂછે કેમ છો, તો સામેથી એક જ ઉત્તર આવતો, રામજીની મહેર છે. અત્યારે તો આપણા બધાની હાલત શહેરમાં રહે ને, અને એમાં પણ અર્બનાઇટ થવાની જે આંધળી દોટ છે, એમાં આપણે ભલે $80-90 ગાડીમાં ફરતા હોય અને કોક મળે કે કેમ છો, તો આપણે તરત રડવાનું ચાલુ કરી દઈએ. જવા દો ને, બધું કંઈ દમ નથી, માર્કેટમાં પૈસા જ નથી ફરતા, રડવાથી જ ચાલુ કરીએ આપણે. ખબર નહીં કેમ આમ હસતા કેમ ના થાય કશું. હવે ઘડિયાઓ કહેતા કે જે રોજ રડે એને કોણ પૂછે, બરોબર ને? આવું કહેતા હતા કે નહીં? રોજ જે બધી વાતમાં રડ જ કરે એને પછી કોઈ પૂછે જ નહીં. આ તો રોતલો જ છે, જવા દો ને હવે આને. હું હમણાં કાંઈ પૂછશો ને એટલે તરત બટન ચાલુ થઈ જશે. હું અત્યારે એટલા માટે ખુશ છું કે આપણી શરૂઆત બહુ સરસ રીતે થઈ. મને ખબર નથી તમે કોઈએ કેટલું સાંભળ્યું કે ધ્યાન આપ્યું, પણ અહીંયા જે બેન હતા અનાઉન્સમેન્ટ કરવા, એમણે કેટલી સરસ શરૂઆત કરી. મને ખબર નથી એ પુષ્ટિમાર્ગીય છે કે નથી, કે ભાગવતના જાણકાર છે, કોણ છે, શું છે. ભગવાનની દયાથી વળી કાન ખુલ્લા હતા એટલે સંભળાયું બહુ સરસ. હા, કારણ કે આજકાલ છે ને આપણા આમ દેખાતું હોય કે આંખ કાન ખુલ્લા છે, પણ હકીકતમાં બંધ જ હોય. ભગવાનને જ્યારે પોતાનું મહત્વ શું છે એ કોઈને ખબર જ નથી, ત્યારે શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ ભાગવતનો રસ, ભાગવતનો અર્થ, ભાગવતનું ગૂઢ તત્વ પ્રકાશિત કરવા ભગવાન પોતે વલ્લભ બનીને પધાર્યા અને શ્રીમદ ભાગવતનું આપણને મહત્વ સમજાવ્યું કે આ કોઈ ગ્રંથ નથી, કોઈ ચીલાચાલુ વસ્તુ નથી. એક અંગ્રેજ વ્યક્તિને જો કાદંબરી જેવો સંસ્કૃતનો ગ્રંથ 400 વખત વાંચે અને 400 વખત નવો અર્થ મળતો હોય, તમે બધામાં પણ કોઈક હશે શોખીન તમારા બધામાંથી જેને વાંચનનો શોખ હોય, અને જુદું જુદું અમુક પુસ્તકો તો એવા હોય કે જે એને ખબર નહીં મજા પડી જાય તો એ વારંવાર વાંચે, અને પાછા કહે ખરા કે આ વખતે કંઈક અલગ જ મજા આવી. હવે જો સામાન્ય ગ્રંથોમાં આપણને આટલો રસ જાગતો હોય, આવતો હોય, દર વખતે નવો અર્થ મળતો હોય, હવે કાદંબરી એમાં તો કેટલામાં પાને કોમા આવે કે ફૂલ સ્ટોપ આવે એનું કંઈ નક્કી જ નથી.
આવો ગ્રંથ દળદાર આવડો કોકના માથામાં માર્યો હોય તો ગોબો પડી જાય. તો એમાં જો આટલો બધો રસ આવતો હોય તો આ તો સાક્ષાત રસેશ્વર ભગવાન રસરાજનું આ સ્વરૂપ છે. બોલો શ્રી ગોવર્ધનનાથ કી. તો શ્રીમદ ભાગવત ગ્રંથ નથી, પુસ્તક નથી, પણ ભગવાનનું સ્વરૂપ છે. સેવ્ય અને શ્રોતવ્ય ઉભય કૃપાત્મક આ સ્વરૂપ છે. ઘરમાં આપણે હીરા મોતી દાગીનાનું મહત્વ જાણીએ છીએ, સમજીએ છીએ, એટલે આમ ભલે આમ પ્રસંગોપાત પહેરીએ. ટ્રેનમાં જવાનું હોય તો ખોટું પહેરીએ, કારણ કે તેમાં બીક છે કે હારું કોક હાથ બાથ મારી દે તો. પ્લેનમાં જવાનું હોય તો સાચું પહેરીએ પાછા. એ જ પ્રકારે શ્રીમદ ભાગવતજીને જ્યારે આપણે 7 દિવસ સુધી સેવવા જઈ રહ્યા છીએ, કથા બથા નથી અહીંયા. કથા જેવું કંઈ કથા હોય ને તો બધું થોડુંક ભાર બહુ લાગે, આમાં વ્યથા થઈ જાય પછી કથામાં. એટલે આપણે કથાને બદલે આમાં થોડો સ્વૈર વિહાર કરીશું. ભગવાન જે રસ પીવડાવે એવો થોડો પીવાનો છે, પણ એનું મહત્વ તો સમજવું પડે ને કે આ શું છે. તો ઘરથી શરૂઆત કરી. ઘરનાને ખબર હતી એટલે ઘરના કોઈએ પણ પગમાં ચરણદાસ ધારણ ન કર્યા. બળતા બળતા પણ ભાગવતજીને લઈને આવ્યા, પણ વચ્ચે જે લોકો હતા લાભ થોડો થોડો લઈ લેતા હતા બીજી બધી પોથીઓનો, એ તો ચરણદાસ સાથે લઈ લેતા હતા. કોણ જોવાનું છે? બિલાડી દૂધ પીતી હોય ને તો એને એમ જ હોય મન કોઈ જોતું નથી. બધા જોતા હોય. આપણે હિન્દુઓ આમાં જ પાછળ પડીએ છીએ. કોણ જુએ છે? હોતા હે, ચલતા હે, થવા દે ને તું તારે.